અને ભગવાન કહે છે કે એક નહીં, બે નહીં, 5 નહીં, 100 નહીં, 1000 નહીં, પણ 36,000 વર્ષ સુધી તમારું રાજ્ય ચાલશે. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે, તમને અવિચલ સ્થાન મળશે, તમારા કારણે આ જગતને દિશા મળશે. અને આજે પણ દરિયાની અંદર જે વહાણ ચાલતા હોય, ચારે બાજુ પાણી દેખાય, તો આપણે કઈ દિશામાં જઈએ છીએ ખબર ન હોય, ત્યારે વહાણના ચાલક આકાશમાં જોવે અને ધ્રુવ તારો દેખાય એટલે સમજાય જાય કે આ ઉત્તર દિશા છે. આવો મહિમા ભગવાને ધ્રુવજીને આપ્યો. આ ઉતાનપાદ રાજાને 2 રાણી છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિ છે અણમાનીતી છે, સુરુચિ છે બહુ ગમે છે. આવી કથા આવે એટલે આપણને એમ થાય આ કઈ દાદીમાની વાર્તા છે. આ વાર્તા રે વાર્તા નથી, પણ આની અંદર એક અદ્ભુત બોધ છુપાયેલો છે. આ મારી અને તમારી કથા છે, આ જીવની કથા છે. ઉતાનપાદ એટલે કે જેના પગ ઉપર છે માથું નીચે છે એવો જીવ. માના ગર્ભની અંદર દરેક જીવની આ દશા છે. ઊંધા માથે લટકતો હોય માના ગર્ભમાં. ભગવાને માથું આપણું નીચે રાખીને આપણને બતાવ્યું છે કે તને આ નરકાવાસમાં ગર્ભાવાસમાં તારે આવવું પડશે. અભિમાનમાં આવીને આમ બહુ માથું ઊંચું ન રાખતો. દરેક જીવને 2 રાણીઓ હોય છે, સુનીતિ અને સુરુચિ. સારું સારું જમવું, સારા કપડાં પહેરવા, સારું સાંભળવું, આ ઇન્દ્રિયોનું જે સુખ છે એ સુરુચિ છે. આ સુરુચિ બધાને વાલી છે. બધાને ફરવું ગમે, સારું સારું જમવું ગમે, સારી રીતે રહેવું ગમે. સુરુચિ બધાને ગમે છે. મનના ભોગ એ સુરુચિ છે. દરેક જીવ સુરુચિનો દાસ છે. તો સુનીતિ કોણ? સદાચારથી રહેવું, સંયમથી રહેવું, નીતિમય જીવન ગાળવું એ સુનીતિ છે. હવે આ સુનીતિ છે એ બધાને ગમતી નથી, કારણ કે સુનીતિમાં તો ઘણીવાર નુકસાન પણ સહન કરવું પડે. અને સમય તો અત્યારે એવો છે કે જે નીતિવાન હોય ને એ વધારે નુકસાનમાં હોય છે. પણ છતાંય જે પોતાની નીતિને છોડે નહીં એને ત્યાં ધ્રુવજી આવે. બહારથી ઉત્તમ લાગે પણ અંદરથી ઉત્તમ છે નહીં. ગમે એટલું સારું સારું જમો, ગમે એટલી સારી રીતે રહો, પણ જ્યાં સુધી જીવનમાં ભક્તિ નથી ત્યાં સુધી અજ્ઞાનનો અંધકાર રહેશે. શ્રીખંડ છે એ બહારથી મીઠો ન લાગે અને પેટમાં જાય પછી શ્રીખંડની મીઠાશ ગમે નહીં. એ શ્રીખંડ જ્યાં સુધી જીભ ઉપર હોય ને ત્યાં સુધી જ મીઠો લાગે. અને બહુ વધારે શ્રીખંડ ખાઈએ એટલે એકવાર ડાયાબિટીસ થઈ જાય. પછી ડોક્ટર એમ કે ભલે ગમે એટલા રૂપિયા હોય પણ હવે શ્રીખંડ ન ખાતા. આ સુરુચિ છે. સુરુચિથી અજ્ઞાન અને અંધકાર થાય. સુનીતિનો દીકરો છે ધ્રુવ. ધ્રુવ એટલે કે અવિચલ. સુનીતિનું પાલન કરતા કરતા શ્રેયના માર્ગે ચાલતા ચાલતા જે ફળ મળે એ છે ધ્રુવ. એક વખત રાજા ઉતાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડીને રમાડી રહ્યા છે. ધ્રુવજી ત્યાં આવ્યા.
6 વર્ષની ઉંમર છે. કહે કે પિતાજી મારે પણ તમારા ખોળામાં બેસવું છે. સુરુચિ બાજુમાં બેઠા છે. કહે કે અરે ધ્રુવ, તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં ચાલ્યો જા, તપ કર, અને પછી મારા પેટેથી જન્મ લે, તો તું આ સુખ મેળવી શકીશ. ધ્રુવજીને કંઈ સમજાયું નહીં એટલે માની પાસે આવ્યા, બધી વાત કીધી એટલે સુનીતિ બધું સમજી ગયા. પણ 6 વર્ષનો દીકરો છે એને કેમ સમજાવવું? કહે કે બેટા, આ સુરુચિ તારી માં નથી, પણ આજથી એ તારી ગુરુ છે. એને તને જે કીધું છે એમ જ તું કર. એને તને જે રસ્તો દેખાડ્યો છે સાચો છે. તું જંગલમાં જા, તારા ગુરુએ તને કીધું છે એટલે તને ભગવાન મળશે. ભગવાનના દર્શન થાય પછી જ હવે તું આવજે. સુનીતિ જાણે છે કે ભગવાન મળે એટલે બધું મળે. ભગવાન તને મળશે એટલે પછી તારી જે ઈચ્છા હશે એ બધી પૂરી થશે, એમાં કોઈ શંકા નથી. આ તારી માં નથી, તારી ગુરુ છે. 6 વર્ષના એ ધ્રુવજી વનમાં ગયા. પણ ભક્તિ કેમ કરવી, તપ કેમ કરવી, તપ કેમ કરવું, ભગવાન કેવી રીતે મળે કંઈ ખબર નથી. પણ અધિકારી શિષ્ય હોય એટલે સમર્થ ગુરુ મળે. તો નારદ મળ્યા. નારદે મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. છ મહિના સુધી ધ્રુવજીએ તપ કર્યું છે. આ કથા એવું કહે છે કે ઉંમર ખાલી 6 વર્ષની છે છતાં એને ભગવાન મળ્યા. અને સંતો કહે છે કે આ બુદ્ધિ આપણને ભગવાને આપી છે. બુદ્ધિ ક્યાંય વેચાતી મળે નહીં. પણ આપણે જોઈએ છીએ કે સમાજની અંદર આ ધડ અને માથાની ઉંમર અલગ અલગ હોય છે. ધડ હોય 35 વર્ષનું, અને 35 વર્ષના ધડ ઉપર ઘણાયને 15 વર્ષની ઉંમરનું માથું હોય. ધડ હોય 80 વર્ષનું, પણ આ 80 વર્ષના ધડની ઉપર ઘણા એવા વડીલ હોય કે એની 5 વર્ષની ઉંમરનું જ માથું હોય. 5 વર્ષનું છોકરું જેવી વાતો કરે એ 80 વર્ષના વડીલની વાતો એવી જ હોય. અને ઘણી વાર 6 વર્ષનું ધડ હોય પણ એ 6 વર્ષના ધડની ઉપર 100 વર્ષનું માથું હોય. ઘણી વાર નાના બાળકો, નાના યુવાનો પણ એવી વાત કરતા હોય કે 100 વર્ષનો પાકટ વ્યક્તિ ન કરી શકે. ધ્રુવનું ધડ તો 6 વર્ષનું છે, પણ એનું માથું 100 વર્ષનું છે, એટલે ભગવાન મળ્યા. આ માથું પાકે કઈ રીતે? માથામાં પરિપક્વતા આવે ક્યારે? તો કે જીવનમાં જ્ઞાન આવે, ભક્તિ આવે, ત્યારે આ માથું પરિપક્વ બને. નહીતર તો આ ધડ જ મોટું થતું જાય. માથાને તો મોટું કરવું પડે. અને મસ્તક છે એ હરિના ચરણે જ્યાં સુધી નમશે નહીં ત્યાં સુધી મોટું નહીં થાય. ગોસ્વામી કહે છે કે જીન હરિ કથા સુનઈ નહીં કાના, શ્રવણ રંધ્ર હરિભવન સમાના. જેણે ભગવાનની કથા સાંભળી નથી એના કાન નથી, પણ નાગને રહેવાના રાફડા છે. નાગમાં ઝેર હોય અને નાગ જ્યાં રહેતો હોય એનું ઘર પણ ઝેરીલું હોય. ભગવાનની કથા તમે ન સાંભળો તો આ સંસારનું જે વિષ છે એ તમારા કાનમાં ધીમે ધીમે પડે રાખે.
જેનું મસ્તક ભગવાનના ચરણે, જેનું મસ્તક સંતના ચરણે નમતું નથી, એનું મસ્તક મસ્તક નથી પણ ખારું તુંબડું છે. ધ્રુવજીએ તપ કર્યું અને તપના પ્રભાવથી ભગવાન ગરુડ આરૂઢ થઈ અને મધુવનમાં આવ્યા છે. ધ્રુવજીએ એવું તપ કર્યું કે ધ્રુવના જમણા પગના અંગૂઠાથી આ ધરતી દબાવવા લાગી. ધ્રુવની આંખો બંધ છે. હૃદયસ્થ નારાયણ પ્રગટ થયા. હૃદયનું સ્વરૂપ અંતર ધ્યાન થયું એટલે ધ્રુવજીએ આંખો ઉગાડી ત્યાં જોયું સશંખ ચક્ર સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હેક્ષણમ. બહાર વ્યાકુળતામાં ને વ્યાકુળતામાં આંખ ઉગાડી છે. કહે કે ધ્રુવજી બહાર જે ઈશ્વરને જોયા એ જ ઈશ્વરની મૂર્તિ હૃદયમાં જોઈ છે. દંડ પડે એમ પ્રભુના ચરણાર વિંદમાં ધ્રુવજી પડ્યા છે. શ્રી હરિએ ઉઠાવ્યા છે. આખું શરીર રોમાંચિત થયું છે. જે ભાવ વાણી દ્વારા પ્રગટ ન થઈ શકે તે આંખોના અશ્રુથી વહી રહ્યો છે. સ્તુતિ કરવી છે પણ કેવી રીતે ભગવાનની સ્તુતિ કરવી? શબ્દ મળતા નથી. ભગવાન સમજી ગયા કે બાળક કંઈક બોલવા માંગે છે એટલે પ્રભુએ પોતાનો વરદ હસ્ત માં પકડેલા શંખને ધ્રુવજીની જીભ ઉપર અડાડ્યો છે. ભગવાનનો એ શંખ જ્યાં ધ્રુવની જીભને સ્પર્શ કર્યો ત્યાં તો આમ વેદાંત ફૂટ્યું. વેદાંગને જાણે વાચા મળી. જાણે કે સ્વયંમાં વીણા પાણી સરસ્વતી ધ્રુવજીની જીભ ઉપર પ્રગટ થયા. અને આ નાનકડા બાળકે ધ્રુવજીએ ભગવાનની મધુર સ્તુતિ કરી. યોંત પ્રવિશ્ય મમ વાંચ મીમામ પ્રસૂતા સંજીવયત્ય ખિલ શક્તિ ધ્વરમ સ્વધામના. હે નારાયણ, હે હરિ, હે પ્રભુ, આપ જ મારી અંદર પ્રવેશી મારી સૂતેલી વાણીને જાગૃત કરો છો. આપની કૃપાથી હું બોલી શકું છું. આપની કૃપા ન હોય તો હું શું બોલું? મારી આ તમામ ઇન્દ્રિયો આપના કારણે જ ચેષ્ટા કરે છે. ભગવાન કહે છે કે રાજકુમાર, તમારી જે વાત છે એ વાતને હું સમજુ છું, પણ તમે જે પ્રાપ્ત કર્યું છે એ દુર્લભ છે. તમને સત્તા મળશે, રાજગાદી મળશે, તમારી જે જે ઈચ્છા હશે બધી પરિપૂર્ણ થશે. તમારા પિતા તમને રાજગાદી આપી અને વનમાં જશે અને ભગવાન કહે છે કે 1 નહીં, 2 નહીં, 5 નહીં, 100 નહીં, 1000 નહીં, પણ 36,000 વર્ષ સુધી તમારું રાજ્ય ચાલશે. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. તમને અવિચલ સ્થાન મળશે. તમારા કારણે આ જગતને દિશા મળશે. અને આજે પણ દરિયાની અંદર જે વહાણ ચાલતા હોય, ચારે બાજુ પાણી દેખાય તો આપણે કઈ દિશામાં જઈએ છીએ ખબર ન હોય ત્યારે વહાણના ચાલક આકાશમાં જોવે
અને ધ્રુવ તારો દેખાય એટલે સમજાય જાય કે આ ઉત્તર દિશા છે. આવો મહિમા ભગવાને ધ્રુવજીને આપ્યો. ધ્રુવ ઘરે આવ્યા એટલે સૌથી પહેલું સ્વાગત સુરુચિએ કર્યું, બીજું સ્વાગત પિતાએ કર્યું, પ્રજાજનોએ ધ્રુવજીનું સ્વાગત કર્યું અને 36,000 વર્ષ સુધી ધ્રુવજીએ અવિચલ રાજ્ય કર્યું. પછી પોતાના સંતાનોને રાજગાદી આપી શ્રી હરિની આરાધના કરવા માટે ફરી વખત ધ્રુવજી ગંગાજીના તટ ઉપર આવ્યા. ગંગાજી ખળખળ વહે છે. ધ્રુવજી થોડા વિચલિત થયા એટલે ઊભા થઈને વિચાર કર્યો કે હું કોઈ બીજી જગ્યાએ જાઉં. અને ત્યાં તો સ્વયં ગંગાજી પ્રગટ થયા કે તમારા જેવો ભક્ત મારા તટ ઉપર ઊભો થઈને ચાલ્યો જાય એ ન ચાલે.